સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર સૌથી પહેલા આવી રહ્યા છે ભાજપ તરફથી। ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાને લઈને આ મોટા સમાચાર છે। TV13 ગુજરાતીના સમાચાર પર મહોર લાગી છે। દરેક જિલ્લા અને શહેરનું માળખું હવે જાહેર થશે। 33 જિલ્લા અને 8 મહાનગરનું માળખું થશે જાહેર। જૂનાગઢ અને આણંદ તથા દાહોદનું સંગઠન જાહેર થયું। બાકીના જિલ્લા અને શહેરનું સંગઠન 2-3 દિવસમાં જાહેર થઈ શકે છે। જૂનાગઢ શહેર, આણંદ અને દાહોદ જિલ્લાના માળખાની જાહેરાત થઈ। જૂનાગઢ મનપાના 22 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા, તો દાહોદ જિલ્લાના 20 હોદ્દેદારોના નામ પણ જાહેર કરાયા છે। આણંદ જિલ્લાના 21 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। આણંદ જિલ્લામાં 8 ઉપપ્રમુખની જાહેરાત છે, તો આણંદ જિલ્લામાં 3 મહામંત્રી, 8 મંત્રીના નામોની જાહેરાત કરાઈ છે। TV13 સંગઠન માળખાની જાહેરાત અંગે બપોરે જ માહિતી આપી હતી। તો TV13 સમાચાર પર મહોર વાગી છે, જ્યારે બપોરના સમયે TV13 દ્વારા જ આ સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની જાહેરાત કરવામાં આવશે, ત્યારે આણંદ જિલ્લામાં, દાહોદ અને જૂનાગઢ જિલ્લામાં જાહેરાત કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં 3 મહામંત્રી છે, 8 મંત્રીના નામોની જાહેરાત કરાઈ છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। આ સોનલ, જણાવશો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સમાચાર જાહેરાત કરવામાં આવી તેની પર TV13 પણ સમાચાર વહેતા બપોરે કર્યા હતા, અને હવે સંગઠનના જાહેરાત કરવામાં આવી છે માળખાની। આ માળખામાં કયા કયા જિલ્લાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને નામોની જાહેરાત થઈ છે, તેમાં કયા સમીકરણો ગોઠવવામાં આવ્યા છે? સોનલ જી ભદ્રેશ, જે પ્રકારે જિલ્લા અને શહેરના સંગઠનોની જાહેરાત કરવામાં આવી છે, જૂનાગઢ, આણંદ અને દાહોદની જે નામો છે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર છે, આણંદ અને દાહોદ બંને જિલ્લાના જે નામો છે, સંગઠનાત્મક નિમણૂકો છે, તે અંતે ભાજપ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે TV13 બપોરે જ આ સમાચાર પ્રસારિત કર્યા હતા અને એ સમાચાર પર મહોર લાગી ચૂકી છે, કેમ કે બપોરે જ TV13 તરફથી આ વાત કહેવામાં આવી હતી કે ગમે ત્યારે હવે સંગઠનનું જે માળખું છે, ખાસ કરીને શહેર અને જિલ્લા વિસ્તાર જે છે કે જ્યાં વિવિધ જે હોદ્દેદારો છે તેની નિમણૂકો બાકી રહી ગઈ છે, એ તમામની જાહેરાત જે છે તે ગમે ત્યારે થઈ શકે છે, અને હાલ એ વાતનો પડઘો પડ્યો છે, સમાચારનો પડઘો પડ્યો છે। TV13 સમાચાર સાચા ઠર્યા છે કે અંતે જે નિમણૂકો છે તે જાહેર કરી દેવામાં આવી છે। આણંદ, દાહોદ અને જૂનાગઢ જિલ્લાની જે નિમણૂકો છે તે આજે જાહેર કરવામાં આવી છે। અલગ અલગ હોદ્દાઓ કે જેના પર શહેર અને જિલ્લા પ્રમુખોની જો વાત કરીએ ભદ્રેશ, તો અગાઉ નિમણૂકો જાહેર થઈ ચૂકી હતી, પરંતુ તેમનું જે સંગઠન છે, ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેમાં સંગઠનાત્મક નિમણૂકો સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે, કેમ કે મતદારો સુધી પહોંચવું, કાર્યકર્તાઓ અને ખાસ કરીને ભાજપની જે નીતિ રીતિ છે તેને લોકો સુધી પહોંચાડવી, આ તમામ બાબતો જે છે તે સંગઠનાત્મક નિમણૂકો હોય તો શક્ય બનતી હોય છે। અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખી અને આ જે નિમણૂકો છે તે જાહેર કરી દેવામાં આવી છે। જૂનાગઢ, દાહોદ અને આણંદની આ 3 જિલ્લાની જે છે તે નિમણૂકો જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે અન્ય જે 33 જિલ્લાઓ અને 16 મહાનગરપાલિકા છે તેની નિમણૂકો ગમે ત્યારે જાહેર થશે, તે વાત TV13 આજે બપોરે જ કરી હતી, જેમાંથી 2 જિલ્લા અને 1 મહાનગરપાલિકાનો વિસ્તાર જાહેર થઈ ચૂક્યા છે, અને બાકી રહે છે હવે 15 મહાનગરપાલિકા અને જે 31 જિલ્લા બાકી રહે છે તેની જે નિમણૂકો છે તે પણ લગભગ આજના દિવસમાં તમામ નિમણૂકો જાહેર કરી દેવાય તેવી એક વાત સામે આવી રહી છે, અથવા તો તબક્કાવાર જે નિમણૂકો છે તે જાહેર થઈ શકે છે। પણ સૌથી મહત્વનું છે કે TV13 આ વાત કરી હતી બપોરે જ કે ગમે ત્યારે જે આ ઘોષણા છે તે થઈ શકે છે, અને તે વાતને આજે મહોર લાગી ચૂકી છે। જી, જે માળખાની જાહેરાત કરવામાં આવી, આપે કીધું 3 જિલ્લાના માળખાની જાહેરાત કરવામાં આવી છે, એમાં જે નામો પસંદ કરવામાં આવે તેમાં જાતિના સમીકરણો પર કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે? કારણ કે આપે પણ ઉલ્લેખ કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહત્વની છે। ચોક્કસપણે કહી શકાય ભદ્રેશ, કેમ કે ભાજપ જ્યારે સંગઠનાત્મક નિમણૂકો કરતો હોય છે ત્યારે ચોક્કસપણે વિસ્તાર અને ખાસ કરીને જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તેને કેન્દ્રમાં રાખતો હોય છે। આ વખતે જે નિમણૂકો કરવામાં આવી છે તેમાં પણ ચોક્કસપણે જે સમીકરણો છે જ્ઞાતિના તેને પણ ધ્યાને લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ તમામ જિલ્લાઓમાં જે મોરચા છે, મોરચાઓની જે નિમણૂકો છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે। યુવા મોરચા હોય, બક્ષીપંચ મોરચા હોય કે અલગ અલગ જે મોરચા છે તેની નિમણૂકો પણ જાહેર કરી દેવામાં આવી છે, એટલે મોરચાઓ પણ હવે શહેર કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યરત રહેશે તેવું પણ ચોક્કસપણે કહી શકાય। અને આમાં પણ જે જ્ઞાતિની પસંદગી છે તે પણ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે નિમણૂકો કરવામાં આવી છે તેમાં જે જાહેરાત થઈ છે તેમાં જ્ઞાતિના સમીકરણો ચોક્કસપણે ધ્યાને લેવામાં આવ્યા છે, અને સાથે સાથે જ જે સંગઠનાત્મક નિમણૂકો છે તેમાં જે બેલેન્સ કરતા હોય છે હંમેશા ભાજપ,
તમામ જે નિમણૂકો છે તેમાં આ વખતે પણ જ્ઞાતિ જાતિનું બેલેન્સ કરી અને જે આ સંગઠનાત્મક નિમણૂકો છે તે કરવામાં આવી છે, જે હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આ હોદ્દેદારો છે તેઓ લોકોની વચ્ચે જશે. બિલકુલ. સોનલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મનપાના 22 હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે માળખાની જાહેરાત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના 20 છે અને આણંદ જિલ્લામાં પણ 21 હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.